જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। તમારા જીવનમાં અપાર સંપત્તિ આવે તે પહેલા જ આ 15 શુભ સંકેતો મળે છે। જે પણ વ્યક્તિના ભાગ્યમાં અઢળક ધન હોય છે તેના જીવનમાં આવા કંઈક સંકેતો મળે છે। કહેવાય છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે આપણી સાથે જ રહે છે। એ જ રીતે મિત્રો, આ સંકેતો એવા લોકો માટે દેખાય છે જેમના ભાગ્યમાં અઢળક સંપત્તિ હોય છે। તમારે ફક્ત તેમને ઓળખવાની જરૂર છે। મિત્રો, ધનની દેવી લક્ષ્મીની કૃપાથી જ ધનવાન બનવાની ઈચ્છા કોને નથી। જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે તેના અપાર આશીર્વાદ વરસાવે છે। મિત્રો, જ્યારે આવા વ્યક્તિને આવા શુભ સંકેતો મળે છે ત્યારે ખબર પડે છે કે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ ગયું છે અને માતા રાણી તેના પર ખૂબ જ જલ્દી પોતાના આશીર્વાદ વરસાવશે। આનાથી વ્યક્તિને ખબર પડે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તેનો સારો સમય શરૂ થવાનો છે અને તેના જે પણ ખરાબ દિવસો હતા તે સમાપ્ત થવાના છે। મિત્રો, જ્યારે વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું હોય છે અને તેનું નસીબ ચમકવાનું હોય છે તેથી તે વ્યક્તિને શાસ્ત્રોમાં ઉલ્લેખિત કેટલાક વિશેષ સંકેતો મળે છે। જો વ્યક્તિ આ ચિહ્નોને ઓળખે છે તો તે તેનો વધુ સારો લાભ લઈ શકે છે। વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક વિશેષ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જો કોઈ મળે તેથી તેણે સમજવું જોઈએ કે તેના જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં ધનસંપત્તિ અને સુખ સમૃદ્ધિ આવવાની છે। તો મિત્રો, ચાલો જાણીએ તે સંકેતો વિશે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। મિત્રો, વિડીયોના અંતમાં અમે તે સંકેતો વિશે પણ જણાવ્યું છે। આ બતાવે છે કે ખરાબ સમય આવવાનો છે અને તેનાથી કેવી રીતે બચી શકાય, તો વિડીયો અંત સુધી જુઓ। નંબર 1, કોઈની સાથે વ્યવહાર સમય અને પૈસા ગુમાવે છે। મિત્રો, જો તમે કોઈની સાથે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને તમે પૈસા ગુમાવો છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમને ખૂબ જ જલ્દી આર્થિક લાભ મળવાનો છે અને જો તમે કોઈ સુંદર સ્ત્રીને શરદી સંબંધિત કોઈ કામ માટે જતા જુઓ તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે। જો કોઈ કુંવારી છોકરી ગુરુવારે પીળા વસ્ત્રો પહેરેલી જોવા મળે તો તેને પણ આર્થિક લાભનો શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 2, જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને કોઈ મંગૂસ તમારો રસ્તો ઓળંગી જાય। મિત્રો, જો તમે ઘરેથી તૈયાર થઈને કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને કોઈ મૂંગો તમારો રસ્તો ઓળંગી જાય તો તેને પણ આર્થિક લાભનો સંકેત માનવામાં આવે છે। આ સિવાય જો તમારા ઘરે વહેલી સવારે કોઈ ગાય આવે અથવા તમને ગાય દેખાય, જો તેનો રંગ કેસરી છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં કોઈને કોઈ માધ્યમથી ધનલાભ થવાની સંભાવના છે। જે વ્યક્તિ સપનામાં પરવાળા, મોતી, ગળાનો હાર, મુગટ વગેરે જુએ છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે। જે વ્યક્તિના જમણા હાથને સફેદ રંગનો સાપ કરડ્યો હોય તેનું સ્વપ્ન પણ ધન પ્રાપ્તિનો સંકેત કહેવાય છે। આ રીતે સપના તમને સૂચવે છે કે તમને જલ્દી પૈસા મળવાના છે। નંબર 3, જો તમને એવું સપનું છે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા જો તમને ક્યાંકથી પૈસા મળ્યા છે તો તે તમને કહે છે કે દેવી લક્ષ્મીજી ખૂબ જ જલ્દી તમારા ઘરે આવવાના છે જેના કારણે તેમને ખૂબ જ જલ્દી અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે। આ સિવાય મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ તો તે પણ એક સારો સંકેત છે। જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અથવા તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ નવી વર્કન્યા દેખાય છે તો આ પણ તમારા માટે ખૂબ જ
જો કોઈ દિવસ કોઈ પક્ષી તમારા પર ધબકતું હોય તો તમારે તેના વિશે જરાય ખરાબ ન લાગવું જોઈએ અને ન તો તમારે તમારા મનમાં પક્ષીને ખરાબ કહેવું જોઈએ, કારણ કે તે આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. મિત્રો, લોક માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે તો તે તેના માટે સારો સમય લાવે છે અને તેના સારા નસીબમાં વધારો કરે છે. આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને તે દરમિયાન તમને સાપ કે વાંદરો દેખાય તો તે પણ તમારા માટે શુભ સમયનો શુભ સંકેત છે. આ તમને જણાવે છે કે તમારા જીવનની તમામ નાણાકીય સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. નંબર 5. જો તમે રાત્રે આકાશમાં ખરતા તારાઓ જુઓ તો તમારે તરત જ તમારી એક ઈચ્છા પૂરી કરવી જોઈએ. એવી માન્યતા છે કે જો તમે ખરતા નક્ષત્રને જોઈને કોઈ ઈચ્છા કરો છો તો તે 30 દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે. મિત્રો, સ્વપ્નમાં કાચબો જોવો એ પણ ખૂબ જ શુભ સંકેત છે, કારણ કે ભગવાન વિષ્ણુએ એક સમયે કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. આવી સ્થિતિમાં જો તમે તમારા સપનામાં કાચબો જુઓ તો તમારે એવું ન વિચારવું જોઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર કૃપા કરી રહ્યા છે અને તમારા જીવનમાં આશીર્વાદ આવશે. સુખ અને સમૃદ્ધિ બહુ જલ્દી આવવાના છે. નંબર 6. કોઈ દિવસ જો તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર વળાંક જુઓ અથવા જો તમે મોદરા નાચતા જુઓ છો તો આ પણ તમારા સારા દિવસોની શરૂઆતની નિશાની માનવામાં આવે છે. મોરનું દર્શન ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી જઈને તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા છે અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે. નંબર 7. જો તમને સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય તો સમજી લેવું કે તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આ એક સંકેત છે કે તમારું ભાગ્ય મજબૂત થવાનું છે. જો તમે કોઈ રસ્તા પર જઈ રહ્યા છો અને જમણી બાજુએ કોઈ વાંદરો, કૂતરો અથવા સાપ દેખાય છે તો તે સંકેત છે કે તમારી પાસે ટૂંક સમયમાં પૈસા આવશે. તે જ સમયે જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજા નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. 8. જો તમે તમારા ઘરની સામે કોઈ છોડ ઉગતો જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી બહાર જઈ રહ્યા હોવ અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિની નિશાની છે. જો તમારા ઘરના દરવાજે ગાય આવે છે અને મૂંગો કરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિનો સંકેત છે. આવા સમયે ગાયને રોટલી ખવડાવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 9. જો તમે કોઈ મહત્વની યાત્રા પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમને ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળી જશે. આ સિવાય તમારી આર્થિક સ્થિતિ મજબૂત હોવાનો પણ સંકેત છે અને આર્થિક લાભ પણ થશે. ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન પડી જાય તો તેનો અર્થ થાય છે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થશે. નંબર 10. તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને એક ગાય કે નાળિયેર દેખાય છે તો આ એક સારો સંકેત છે. જો તમે રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. સવારે ઉઠતાની સાથે જ જો તમારી નજર દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ પર પડે તો સમજી લેવું કે કંઈક શુભ થવાનું છે. વહેલી સવારે શંખ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સવારે અને સાંજે શેરડી જુએ છે તો તે પૈસા સંબંધિત બાબતોમાં સફળતા સૂચવે છે.
નંબર 11 જો કોઈ વ્યક્તિના સપના જો પાણી હરિયાળી અને લક્ષ્મીજીનું વાહન ઘુવડ વારંવાર જોવા મળે તો સમજવું જોઈએ કે દેવી લક્ષ્મીજીની કૃપાથી આવનારા સમયમાં આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. જો આપણે કોઈ અગત્યના કામ માટે જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ સ્ત્રી સંપૂર્ણ મેકઅપમાં જોવા મળે તો તે પણ મહાલક્ષ્મીની કૃપાનો સંકેત છે. જો આમ થશે તો તે દિવસે કાર્યમાં સફળતા મળશે શક્યતા છે. નંબર 12 બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું. એવા ઘણા લોકો છે જે જાગતા પહેલા નિયમિતપણે તેમની આંખો ખોલે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય છે. એટલે કે જો સવાર 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે અને તમારા નસીબના તાળા પણ ખુલવાના છે. નંબર 13 માતા ગાયનું આગમન. મિત્રો, જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવે છે અથવા તે તમારી પાસે ભોજન માટે ભીખ માંગે છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી પોતાનો માળો બનાવે છે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. આ સિવાય જો તમે વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ અથવા અવાજ સાંભળો છો તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14 દેવોમાંથી મુક્તિ. મિત્રો, ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવાના તળિયે દટાયેલા છો અને અચાનક તમારે દેવું ચૂકવવું પડે છે. જો આપણે તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ શોધીએ તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે, જે તમને જણાવે છે કે તમારું જીવન બદલાવાની છે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ સિવાય જો પૈસાની લેવડદેવડમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે એ વાતનો પણ સંકેત છે કે ધનની દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને હવે તમારી બધી આર્થિક પરેશાનીઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહી છે. નંબર 15 ઘરમાં કાળી કીડીઓનું અચાનક આગમન. મિત્રો, જો આપણા ઘરમાં ક્યાંક ખાવાની વસ્તુ પડી હોય તો ત્યાં કીડીઓ આવે છે, પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય તો પણ તમારા ઘરમાં ઘણી બધી કીડીઓ આવવા લાગે છે તો તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી અને તમે અપાર સંપત્તિ મેળવી શકો છો. આવી સ્થિતિમાં તમારે તે કીડીઓને મારવાની જરૂર નથી અને ધ્યાન રાખો કે તમારા પગ તેમના પર બિલકુલ ન પડે. આ ઉપરાંત તમારે કીડીઓના ઘરની આસપાસ ખાંડ મિશ્રિત લોટ લગાવવો પડશે. મિત્રો, સુખ અને દુઃખ બંને જીવનના સાથી છે. કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે ત્યારે તેને ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે. જો કે કોઈ પણ સમયગાળો ખૂબ લાંબો સમય ચાલતો નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે કે જ્યારે પણ સમય આવે છે ત્યારે ખરાબ સમયનો સામનો પણ કરવો પડે છે. જો કે કોઈ પણ સમયગાળો ખૂબ લાંબો સમય ચાલતો નથી, પરંતુ જ્યોતિષમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ક્યારે ખરાબ સમય આવવાનો છે. ચાલો જાણીએ કે ખરાબ સમય આવતા પહેલા આપણને કયા સંકેતો મળે છે. તુલસીના છોડને સૂકવવા. જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સૂકવા લાગે છે તો તમે સમજી શકશો કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. તુલસીનો છોડ સૂકવવો એ સંકેત છે કે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં કાળા ઉંદરો અચાનક જ મોટી સંખ્યામાં આવવા લાગે છે, આ સૂચવે છે કે ભવિષ્યમાં તમારી ઉપર કોઈ મોટી આફત આવવાની છે. સોનાની વસ્તુની ખોટ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાની વસ્તુ ગુમાવવી એ શુભ માનવામાં આવતું નથી. એવી માન્યતા છે કે જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે. વાસ્તવમાં સોનાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
જો તમારું સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવે છે. હાથમાંથી ઘી પડતું. જો તમારા હાથમાંથી ઘીનો ડબ્બો પડી જાય અને તે આખા ભોંય પર ફેલાઈ જાય તો તે સૂચવે છે કે તમારા માટે ખરાબ સમય આવી શકે છે. ગરોળી લડાઈ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં ગરોળી લડે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. આ પણ આવનારા ખરાબ સમયનો સંકેત છે. આરતીનો દીવો ઓલવાઈ ગયો. કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે. પરંતુ જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ એક સંકેત છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. મિત્રો, ખરાબ સંકેતો આવે ત્યારે કરો આ ઉપાય. તમને સલાહ આપવામાં આવે છે કે તમારા મનમાં વધુ નકારાત્મક બનવાની જરૂર નથી. આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો. તેમજ નિયમિત રીતે ગાય બ્રેડ આપવાનું શરૂ કરો. આમ કરવાથી તમને ઘણી હદ સુધી મદદ મળી શકે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.